નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। 4 વાગ્યાના સમાચારો સાથે હું છું આપની સાથે વિકાસ મકવાણા। સમાચારની શરૂઆત કરીએ તો વડોદરાની માંજલપુર પોલીસ વિવાદમાં આવી છે, કારણ કે દુષ્કર્મ પીડિતા પાસેથી 1.5 લાખ લીધા હોવાનો આક્ષેપ થયો છે। પીએસઆઈ રસિકા ચુડાસમા સામે આ આરોપ લાગ્યો છે અને આ મામલે પોલીસ કમિશનર અને એસીબીમાં પણ ફરિયાદ થઈ છે। ગુજરાત ફર્સ્ટ સમક્ષ પીડિતાએ પોતાની આપવીતી વર્ણવી છે। તપાસના નામે પોલીસે તોડ કર્યો હોવાનો આરોપ પીડિતાએ લગાવ્યો। બંગાળથી આરોપીને પકડી લાવવા નાણાં લીધા હતા। આરોપી 9 દિવસમાં છૂટી જતા પીડિતાએ દાવો કર્યો કે ફરિયાદમાં યોગ્ય કલમ નથી લગાવાઈ। પીડિતાની 2 પુત્રી સાથે પણ અડપલા કર્યાનો દાવો છે। લગ્નની લાલચે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ હતી। માંજલપુરના પૂર્વ પીઆઈ પાંડોળના સગા સામે આરોપ લાગેલો છે। આરોપીનો કેસ પૂર્વ પીઆઈના સગાએ લડ્યો છે તેવું પીડિતાએ કહ્યું। માંજલપુર પોલીસે આરોપીને બચાવ્યો છે। એસ્ટ્રોલોજીસ્ટના ઓનલાઈન વર્ગમાં સંપર્ક થયો હતો। આરોપીએ લગ્નની લાલચે દુષ્કર્મ આચર્યાનો આરોપ લગાવ્યો। અંગતપળોના ફોટો વિડીયો તેણે વાયરલ કર્યા હતા। જોકે હવે તપાસ કરીને રિપોર્ટ સોંપવા ડીસીપીને સીપીએ આદેશ આપી દીધો છે। ડીસીપી લીના પાટીલને તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। पूरा जिंदा नहीं रहना चाहिए। ये दुनिया का बोझ है। बच्चों का ना 12-13 बजा दूंगा और लड़कियां है, ठीक है। बार बार वार्न कर रहा हूँ, मेरा जीवन खत्म, आपका भी खत्म। बच्चों का सोच के वार्न कर रहा हूँ, ज्यादा वार्न करूंगा नहीं अभी। आप एक काम करिए, एक आरोप लगाइए, मुझे रेप किया है, मुझे टॉर्चर कर रहा है। भेजो आपको, बेटू आधार कार्ड भेजो। नहीं, अब करिए, ये आपका तेवर बहुत है। मैं चाहता आप कुछ करिए मेरे घर से, सच बोलो। करना होता तो बहुत पहले कर देती। अभी करिए ना बेटू। थाना पुलिस कोर्ट को आप बहुत जानती हैं, पहचानती हैं। हम तीनों का बहुत झगड़ा हुआ। मैंने कहा था ज्यादा हमारे बीच में आना नहीं तो गोली मार दूंगा जाकर। पापा को पता है मैं क्या कर सकता। लेकिन बेटो तेवर मत दिखाइए। मैं आपको हाथ जो के रिक्वेस्ट कर रहा हूँ, आप जीत नहीं पाएंगे। बहुत कुछ घटित हो जाएगा। વડોદરામાં 2 દીકરીઓ સાથે રહેતી માતા સાથે દુષ્કર્મ થયાનું ફરિયાદ નોંધાઈ અને છોકરીઓ સાથે પણ શારીરિક અડપલાની અરજી પણ કરવામાં આવી હતી। ફરિયાદ પોલીસ સ્ટેશને થઈ। પોલીસે પણ ફરિયાદી પાસેથી તોડ કર્યો અને પૈસા લીધા અને આરોપીને ગણતરીના દિવસોમાં જ છોડી મૂકવામાં આવ્યો। ભોગ બનનાર મહિલા આપણી સાથે છે, આપણે સીધી તેમની સાથે વાત કરીશું કે સમગ્ર મામલો શું હતો। શું કહેશો, સમગ્ર મામલો શું હતો, કયા પ્રકારની ઘટના બની, ક્યારે ફરિયાદ નોંધાવી અને પોલીસ ने फरियाद नोंधाई પછી પણ આપણી પાસેથી પૈસા લેવામાં આવ્યા? મે ફર્સ્ટે મેં મારી એફઆઈઆર નોંધાવી હતી માંજલપુર પોલીસ સ્ટેશનમાં અને મેડમે મેં આખી ઘટના પીએસઆઈ ચુડાસમા મેડમને આખી ઘટના કીધી હતી કે શું બનાવ બન્યો છે જે રીતે મારી સાથે અને મારી બંને દીકરીઓ સાથે। મેડમે મને કીધું કે અમે તમને ન્યાય અપાવીશું એમ કહી આખી એફઆઈઆર એ કર્યા પછી મેડિકલનું બધું પ્રોસિજર કમ્પ્લીટ થયા પછી મેડમ મને કહેતા હતા કે હજુ અમને ફંડ્સ મળ્યા નથી ત્યાં જવા માટે અને આરોપીને પકડવા માટે। થોડાક ટાઈમ પછી મને વકીલ મારફત એ સૂચના મળે છે કે તમે જો પૈસાથી ટિકિટ વિકેટ બધું કરી આપો તો એ લોકો ત્યાં જવા માટે તૈયાર છે અને એને વહેલાથી વહેલું એને પકડવાની કોશિશ એ લોકો કરે છે। અને ત્યારે મેં 80,000 એમને ટ્રાન્સફર કર્યા, જેમાં એમને આવવા જવાનો અને રહેવાનો બધો એમને ખર્ચો મને બતાવ્યો હતો। અગાઉ પણ પોલીસે જે રીતની કલમો લગાવી છે તે નથી લગાવી અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક આરોપી છે તો શું તે છૂટી ગયો એવું લાગે છે? हाँ, एमने जे कलम लगावी हती जे मारी साथे जे थयुं एना विषे तो एनी कई कार्यवाही आगळ करवामां नहीं आवी अने मारी डॉटर साथे जे रोंग कर्युं ए पॉक्सोनी कलम मेडमे एमां इन्क्लूड करी ज नथी। ए कहीने के तमारुं जे केस छे ए एवी रीते छे के एने अमे सजा अपावीशुं, पण ज्यारे एने पकड़ीने लाव्या અહીંથી ત્યારે ખાલી 8 જ દિવસમાં એને અહીંથી છોડી દેવામાં આવ્યું અને મારા ઉપર એ દબાણ કરવામાં આવ્યું કે તમે તમારા કેસમાં કંઈક એવિડન્સનું કંઈક એ છે નથી અને તમે કંઈ કરી નથી શકતા કે તમને કોઈનો સપોર્ટ પણ નથી એટલે આગળ કંઈ થઈ નહીં શકે એટલે
આરોપીએ જે રીતે કર્યું એ રીતે એને છોડી દેવામાં આવ્યો. શું આરોપી સાથે તમે લગ્ન પણ કરવાના હતા? શું હતો સમગ્ર મામલો? ક્યારથી સંપર્કમાં આવ્યા હતા? આરોપી સાથે હું સંપર્કમાં 2021ના ડિસેમ્બરમાં અમારી ઓળખાણ થઈ હતી અને ઓનલાઈન ક્લાસીસ થ્રુ અમે મળ્યા હતા અને ફેબ્રુઆરીમાં એમણે મને કીધું કે એ મારી સાથે મેરેજ કરવા માગે છે. ત્યાર પછી અમારી વાતચીત ચાલુ થઈ અને આ કન્ટિન્યુ ચાલતું રહ્યું. એ અહીંયા આવ્યા, મને મળ્યા, એમણે મંદિરમાં લગ્નનું નાટક કર્યું કરીને મારી ફેમિલીમાં ખબર હતી અને જ્યારે મેં એમની ફેમિલીની વાત કરી ત્યારે એમણે મને કીધું કે આપણે હું બતાવી દઈશ મારા પેરેન્ટ્સને જે છે એ રીતે કરીને આ વસ્તુ ચાલ્યા કરતી હતી. 2023માં એમણે મારી છોકરીઓ સાથે રોંગ કર્યું અને 2024માં જ્યારે મેં એમને કીધું કરીને કે તમે આ રોંગ કર્યું છે, જ્યારે મને જાણ થઈ કે એમણે મારી છોકરી સાથે પણ આવું બધું કર્યું છે તો એમણે મને કીધું કે આ આવી રીતે જ ચાલ્યા કરશે, તારે આવવું પડશે અને તું નહીં આવે તો તારી ડોટરને આવવું પડશે અને એ નહીં તો તારે પૈસા આપવા પડશે, નહીં તો તારા ફોટો વિડીયો હું બધી જગ્યા વાયરલ કરી મૂકીશ. મેં કમિશનર સાહેબને અરજી કરી છે અને એસીપી સરને અરજી કરી છે કરીને કે મારી પાસેથી આવી રીતે આ લોકોએ પૈસા લીધા છે અને પ્લસ એમાં આગળ કોઈ કાર્યવાહી પણ નથી કરી અને જે આરોપી છે એને ત્યાંથી છોડી દેવામાં આવ્યા છે અને આરોપીનો જે કેસ છે તે આપણા પૂર્વ માંજલપુર જે પીઆઈ હતા એમના સગા ભાઈ જે હરેશ પાંડોર છે એમને આપવામાં આવ્યો છે. આ બધું સેટિંગ પણ જે છે તે બધા પોલીસવાળાએ જ એમને કરી આપ્યું છે અને એમને ત્યાંથી જે જામીન અપાવવાનું પણ એ લોકોએ જ કામ કરી આપ્યું છે. વડોદરા શહેરના જે પોલીસ કર્મચારીઓ છે તેમની સામે મોટા આક્ષેપો થઈ રહ્યા છે. તેમની સામે હવે કયા પ્રકારની કાર્યવાહી થાય છે તે આગામી સમજ બતાવશે. કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુતાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા.